ગુડ મોર્નિંગ ગાઈસ, કેવું છે મારા ભાઈ બહેનો? તમારું હાલચાલ? આજે અમારે રોહિતભાઈના ટ્રેક્ટરોને મોડિફિકેશન માટે લઈ જવાના છે. તે ટ્રેક્ટરો હવે તૈયાર છે, તેને લોડ કરી અને તેને લઈ જવાના છે. આજે અમે લોડિંગ વાળી જગ્યા ઉપર પહોંચી ગયા હતા અને આની અંદર પડ્યા છે બે ટ્રેક્ટરોને લોડ કરીને અમારે લઈ જવાના છે. પહેલાં તો ગાડીને રિવર્સ કરી અને તેનું પાછળનું ડાલ ખોલી દીધું. ખોલી અને ધીમે ધીમે રિવર્સ મોડ ઉપર લઈ અને ટ્રેક્ટર પહેલાં ચડાવશો ફાર્મર ટેન્ક, જે રોહિતભાઈએ નવું જ લીધું છે. તેને મોડિફાઈ કરાવવા અમે પંજાબ લઈ જઈશું. પહેલાં લીધું ફાર્મર ટેન્ક, પછી સ્વરાજ. હવે લોડ કરીશું સ્વરાજના ટાયરો 620 નંબરના હતા, તો તેને કાઢીને પાતળા ટાયરો નાખી દીધા અને ફાર્મર ટેન્કની અંદર 620 નંબરના ટાયર ઓલરેડી 521 નંબરના ટાયર ઓલરેડી લાગેલા જ છે. પછી ધીમે ધીમે અમે નીકળી ગયા બે ટ્રેક્ટરોને લઈને. ગાડીની બ્રેક ફેલ હોવાના કારણે ગાડી સ્લીપ બહુ થઈ જાય છે. તેના કારણે ગાડીને અમે ધીમે ધીમે લઈ ગયા. પછી રસ્તો વળવાનું આવ્યો અને ગાડી અંદર સ્લીપ થવા લાગી ગઈ હતી. અહીંયા આગળથી પંજાબ અમારે શોર્ટ રસ્તો પડશે, તો અમે લોકો અહીંથી નહીં જશું. અને હવે અહીંથી ગામની સાઈડ વળતા ગાડી સ્લીપમાં ખતરી છે. જોઈ શકો છો ભાઈ, અમારી ગાડીની બ્રેક ફેલ હોવાના કારણે ગાડી સ્લીપ બહુ ખાય છે. તો ધીમે ધીમે અમારે ગાડીને લઈ જવી પડશે. ધીમે ધીમે અમે આને લઈ જઈ અને સરખી રીતે કરી અને 3 ફેર ગાડી ઠોકાઈ છે અમારી. અને પંજાબ અમે પહોંચી ગયા હતા અને ગેરેજ બી થોડુંક જ આગળ છે. રસ્તામાં અમને એક વેન મળી, ત્યાંથી અમે થોડું જમવાનું લઈ લીધું અને પછી અમે પાછા રસ્તા પર નીકળી ગયા. અને ગાડીને બ્રેક ફેલ હોવાના કારણે ગાડીને સાઈડમાં કરી દેવી પડે છે. સામે જે બાજુ ઝાડું છે એ આગળ ટ્રેક્ટરો પાસે એક છે ગેરેજ. એ ગેરેજ ટ્રેક્ટરને ઉતારી તેનું મશીનનું અને તેના ટાયરોનું કામ થશે. ગાડીને રિવર્સ ગેરમાં કરી કરીને ગાડીને લગાવી અને ગાડીને બ્રેક ફેલ હતી, તો ગાડી સીધી ઉપર ચડી ગઈ. અને ડાલુ ખોલી અને પહેલાં સ્વરાજને ઉતારશું અને પછી ફાર્મર ટેન્કને, પછી અમે ટ્રકને સાઈડમાં કરી અને પછી 1 મહિના પછી આ બે ટ્રેક્ટરોને લઈ જશું. અમે એકી સાથે અલગ અલગ ટ્રકમાં લઈ જશું, કેમ કે આમની આગળ બમ્પર જે લાગવાના છે. તેથી આ બે ટ્રેક્ટર એક ટ્રકમાં નહીં સમાય. પછી અમે ટ્રકને લઈ ગઈ ત્યારે બાજુમાં સાઈડ પર કરી દીધું. ગુડ મોર્નિંગ ગાઈઝ, આજે અમે મળીએ છીએ 1 મહિના પછી.
કે અમે જે રોહિતભાઈના બે ટ્રેક્ટરો મોડિફિકેશન માટે લાવ્યા હતા, સ્વરાજ અને ફાર્મર ટેન્ક, તે બે ટ્રેક્ટરો મોડિફાઈ થઈ ગયા છે. તેને હાલ તો મને આની અંદર ખાલી ઓલરેડી સ્વરાજ દેખાતું હશે. ફાર્મર ટેન્ક કાલ રાતે જ એક બીજા ટ્રકમાં નીકળી ગયો હતો અને અમે આજ સવારે 6 વાગે નીકળી ગયા છે. અમે 9-10 વાગતા પહોંચી જશો હરિયાણા પહોંચતા મારો એક્સિડન્ટ થઈ ગયું. ગાડી લઈ ગયા અને પછી અમે ટ્રાન્સલોડવાળી જગ્યા ઉપર આવી ગયા અને અહીં ઘરેથી જ અમે આ બે ટ્રેક્ટરોને લઈ ગયા હતા. પછી ગાડીને સેફથી રિવર્સ કરી તેનું ડાલું ખોલી અને ગાડીને રિવર્સ ગિયરમાં નાખીને ચડાવી દીધી ઉપર અને પછી સ્વરાજને ઉતારી દીધો નીચે. પછી જે બાજુ ફાર્મર ટેન્ક પડી છે તે બાજુ આને લઈ જશે. હવે રોહિતભાઈ જ્યારે આ ટ્રેક્ટરોને લેવા આવશે તે વિડીયો અમે તમને બતાવશું. અમારે છે ટ્રેક્ટર તેમના ઘરે લઈને જવા પડશે. એ વિડીયો મેં તમને જરૂર બતાવશું. આ પડ્યું એમનું ફાર્મર ટેન્ક અને વિડીયો સમાપ્ત.